ચાલો આજે વાત કરીએ ચંદ્રગ્રહણની. એ ભયનું કારણ છે કે પછી જાગૃતિની તક? પણ સવાલ એ છે કે ચંદ્રગ્રહણ આપણા મનને અસર કેમ કરે છે? સૌપ્રથમ સમજીએ કે ચંદ્રગ્રહણ છે શું. એકદમ સાદી ખગોળીય ઘટના. એટલે કે આ એક કુદરતી પ્રક્રિયા છે, કોઈ અશુભ શક્તિનો ખેલ નથી. પણ જો આટલું કુદરતી છે તો પછી મન પર અસર કેમ અનુભવાય છે? જવાબ એ છે કે ખગોળીય ઘટના અને આપણી માનસિક પ્રતિક્રિયા બંને અલગ વસ્તુઓ છે. આખી વાત શરૂ થાય છે પૂનમની રાતથી. એનો પ્રકાશ આપણી ઊંઘ પર અસર કરી શકે છે. અને જ્યારે ઊંઘ ઓછી થાય ત્યારે મગજ થોડું વધુ સંવેદનશીલ બની જાય છે. એટલે કે ઓછી ઊંઘ, વધુ વિચારો અને વધુ પડતો ભાવનાત્મક પ્રતિભાવ. તો આ જે કંઈ પણ થાય છે એ ગ્રહણના કારણે નહીં, આપણી નર્વસ સિસ્ટમની પ્રતિક્રિયા છે. તો સવાલ એ છે કે મનને શાંત કેવી રીતે કરવું? ચલો 5 રીતો જોઈએ. પહેલું, શાંતિથી અવલોકન. બસ 5-10 મિનિટ માટે પોતાના વિચારોને જુઓ. બીજું છે શ્વાસની કસરત. 4 સેકન્ડ માટે શ્વાસ અંદર લો. હવે 4 સેકન્ડ માટે એને રોકી રાખો. અને પછી ધીમે ધીમે 6 સેકન્ડમાં શ્વાસ બહાર કાઢો. આનાથી વેગસ નર્વ શાંત થાય છે. ત્રીજી રીત છે લેખન થેરાપી. બસ એક સવાલ લખો, હું કઈ બાબતે વધુ વિચારું છું. આમ કરવાથી મગજ થ્રેટ મોડમાંથી નીકળીને પ્રોસેસિંગ મોડમાં આવી જાય છે. ચોથી ટીપ છે ડિજિટલ ડીટોક્સ. સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવું. અને પાંચમું, સૌથી જરૂરી, પૂરતી ઊંઘ. શરીર અને મનને આરામ આપો. એટલે યાદ રાખવું કે ચંદ્રગ્રહણ ભાગ્ય નથી બદલતું, એ તો એક તક છે. કેવી તક? આત્મચિંતન કરવાની. એકદમ દુર્લભ તક. ડરથી નહીં, પણ જાગૃતિથી જીવવાની. તો આ ચંદ્રગ્રહણને ભય તરીકે જોવું છે કે પછી જાગૃતિની એક તક તરીકે?